જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે એક એવી ચોકલેટની રેસીપી શેર કરીશ જે તમે રક્ષાબંધનમાં બનાવીશો ને તો તમારા ભાઈ તમારા વખાણ કરતા જ નહીં થાકે। આ ચોકલેટ આપણે ડ્રાયફ્રૂટ, ખજૂર અને ડ્રેગન ફ્રૂટથી બનાવીશું અને ફ્રેન્ડ્સ એટલી ટેસ્ટી બને છે ને કે વાત જ ના પૂછો। તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। આ ચોકલેટ બનાવવા આપણે જરૂર પડશે એક ડ્રેગન ફ્રૂટ, અખરોટ, બદામ, ચારોળી, કાજુ, ખજૂર અને ચોકલેટ। અને હા ફ્રેન્ડ્સ, તમારી પાસે ચારોળી ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે એક કઢાઈ લેશું અને તેમાં બદામ, કાજુ, અખરોટ નાખી હળવા શેકી લેશું। અને હા ફ્રેન્ડ્સ, તમારા બાળકો ડ્રાયફ્રૂટ ના ખાતા હોય તો આ ચોકલેટ એમને જરૂરથી બનાવીને ખવડાવજો। એમને પણ આ ખૂબ જ ભાવશે અને ખબર પણ નહીં પડે કે આમાં ડ્રાયફ્રૂટ છે। ત્યારબાદ આપણે જે ચારોળી લીધી હતી તે પણ આમાં ઉમેરી એને પણ હળવી શેકી લેશું। તો લો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતના બધું શેકવાનું છે અને ખાસ યાદ રાખજો બહુ વધારે શેકવા ના દેતા, નકર તમારા ડ્રાયફ્રૂટ બળી જશે। હવે આપણે જે ડ્રેગન ફ્રૂટ લીધું હતું તેને નાના નાના પીસમાં કટ કરી મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેનું જ્યુસ તૈયાર કરી લઈશું। અને ફ્રેન્ડ્સ, મેં આમાં અડધું ડ્રેગન ફ્રૂટ લીધેલું છે, તમારે જો વધારે બનાવવું હોય તો વધારે ડ્રેગન ફ્રૂટનો યુઝ કરજો। તમે જોઈ શકો છો જ્યુસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને ગળણી વડે સરખી રીતે ગાળી લેશું જેથી બી અને વધારાનો ભાગ અલગ થઈ જાય અને ચોકલેટ ખાવામાં ખૂબ જ મજા આવે અને એકદમ જેલી જેવું થઈ જશે ફ્રેન્ડ્સ। લો, જ્યુસ ગળાઈ ગયું છે। હવે આપણે કઢાઈ લેશું અને તેમાં જ્યુસ ઉમેરી દઈશું અને જેલી જેવું પલ્પ તૈયાર કરી લેશું। તો હવે આપણે આમાં 2 થી 3 ચમચી ખાંડ ઉમેરી દઈશું અને ફ્રેન્ડ્સ, જો તમારે ડ્રેગન ફ્રૂટ પહેલેથી જ ગળ્યું હોય તો ખાંડ એ પ્રમાણે ઉમેરજો। ત્યારબાદ આપણે આમાં પલ્પ કટ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો પલ્પ ઘટ થઈ ગયો છે અને આ ફ્રેન્ડ્સ, આ પલ્પ ઠરશે ને એટલે વધારે ઘટ થઈ જશે અને આપણે એક જેલી જેવું જ બનાવવાનું છે। હવે આપણે મિક્સર જાર લેશું અને જે ડ્રાયફ્રૂટ શેક્યા હતા તે આમાં ઉમેરી બધું ક્રશ કરી લેશું। તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટ ક્રશ થઈ ગયા છે। ત્યારબાદ આપણે આમાં 3 થી 4 પેશી ખજૂર ઉમેરી દઈશું અને બધું ફરીથી ક્રશ કરી લેશું। અને આ ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ ક્રશ થઈ જાય પછી તમે આમાં ખજૂર ઉમેરીને પાછું ક્રશ કરજો જેથી બધું એક રસ થઈ જાય। તમે જોઈ શકો છો આપણે આ રીતનું બધું ક્રશ કરવાનું છે અને આ રીતનો એક માવો બનાવવાનો છે। હવે આપણે આને હાથમાં લઈ પરફેક્ટ ગોળ બોલ બનાવી લેશું અને આપણે પોલા હાથે જ આને ગોળ બોલ બનાવવાનો છે, વધારે ભાર દેવાનો નથી। અને ગોળ બની જાય પછી આપણે વચ્ચેથી આ રીતના આપણે કચોરી બનાવીને તેવી જ રીતે આને વચ્ચેથી આ રીતના શેપ આપી દઈશું। અને ફ્રેન્ડ્સ, આ રીતના કોર્નરથી તિરાડ પડતી જાય તો આપણે પોલા હાથે આ રીતના તિરાડ બૂરતા જઈશું। જો આ રીતના પરફેક્ટ શેપ આવી જાય ને પછી આપણે જે પલ્પ તૈયાર કર્યું હતું તે આમાં વચ્ચે ભરી દઈશું। અને ફ્રેન્ડ્સ, આપણે આમાં વધારે પલ્પ ભરવાનું નથી, નકર પેક કરતી વખતે બહાર આવી જશે। પલ્પ ભરાઈ જાય પછી આપણે એને ઉપરથી પેક કરી દઈશું અને ફરીથી ગોળ શેપ આપી દઈશું અને ગોળ શેપ આવી જાય પછી આને થોડીવાર ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું। આ સેટ થઈ જાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લેશું। તો ગેસ ઉપર આપણે પાણી ગરમ થવા મૂકી દઈશું અને તેના પર આ રીતના બીજો વાટકો મૂકી જે ચોકલેટ લીધી હતી તેને મેલ્ટ થવા મૂકી દઈશું અને મેલ્ટ ચોકલેટનો ઉપયોગ આપણે પડ બનાવવા કરીશું। આ રીતના ચોકલેટ મેલ્ટ થઈ જાય પછી આપણે આમાં થોડુંક બટર ઉમેરી સરખી રીતે મિક્સ કરી લઈશું।
તો લો તમે જોઈ શકો છો આપણી ચોકલેટ પરફેક્ટ રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે જે ડ્રાયફ્રૂટવાળી ચોકલેટ ફ્રીજમાં સેટ થવા મૂકી હતી તે લેશું અને તેને આ મેલ્ટ કરેલી ચોકલેટમાં ડીપ કરી ચોકલેટને બધી બાજુ સરખી રીતે લગાવી લેશું. તમે જોઈ શકો છો ચોકલેટ બધી બાજુ સરખી રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈશું. તો લો આ તૈયાર છે આપણી ડ્રાયફ્રૂટ, ખજૂર અને ડ્રેગન ફ્રૂટની જેલીથી બનાવેલી ચોકલેટ અને બધાને ખૂબ જ ભાવશે ફ્રેન્ડ્સ. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.